स्वागत तो करो हमारा। યાર આ એચઆર બહુ ટુ ડિફિકલ્ટ છે યાર. કેટલા બધા કામ હોય છે યાર એચઆર લોકોને. હજી તો યાર કેટલા બધા ઇન્ટરવ્યૂ લેવાના છે. એક કામ કરું, આ કામ પછી કરીશ. પેલા ઇન્ટરવ્યૂ વાળાને બોલાવેલું તો જલ્દી એક એમ્પ્લોયર હાયર થાય ને, કામનો લોડ ઓછું નહીં. હા, બધા ઇન્ટરવ્યૂ વાળાને બોલાવો, ઇન્ટરવ્યૂ શરૂ કરીએ. હા. હે, કોણ છો ભાઈ તમે? સર, હું ઇન્ટરવ્યૂ દેવા આવ્યો છું. અચ્છા, ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો? તો ભાઈ એટલી કોમન સેન્સ નથી કે આવી રીતના ઇન્ટરવ્યૂ દેવા આવો તો પહેલાં બહારથી આઈ કમિંગ સર એવું બોલીને આવો. હા સોરી સર, પણ હવે તો આવી ગયો ને, હવે તો ઇન્ટરવ્યૂ લો. હા ભાઈ, જવું જ પડશે. જાઓ ને આવો. સારું, જતા આવો. યસ, કમિંગ. તો શું નામ છે તમારું? મારું નામ રાહુલ. ઓ મિસ્ટર રાવ. તો મિસ્ટર રાવ, તમારું સીવી આપો. સીવી? સર, હું દરજી થોડું છું કે તમને કપડાં સીવી આપો? હું ઇન્ટરવ્યૂ દેવા આવ્યો છું. અરે કપડાં નથી સીવડાવવાના ભાઈ, સીવી મતલબ તમારું રિઝ્યુમ આપો. સર, હું અહીંયા થોડો યુટ્યુબમાં વિડીયો જોઉં છું કે રિઝ્યુમ પોઝ કરું. અરે ભાઈ, કોઈ વિડીયોની વાત નથી થતી ભાઈ. રિઝ્યુમ મતલબ જેમાં તમારું નામ હોય, એડ્રેસ હોય, તમારી સ્કિલ હોય, એક્સપિરિયન્સ હોય, બધું. અચ્છા સર, એમ કહો ને બાયોડેટા જોવે છે. હા ભાઈ, બાયોડેટા તે આપો. પણ સર મને એમ કહો, હું અહીંયા તમારી છોકરી સાથે લગ્ન કરવા થોડો આવ્યો કે તમે બાયોડેટા માંગો? હું ઇન્ટરવ્યૂ દેવા આવ્યો છું, તે ઇન્ટરવ્યૂ લો ને. અરે ભાઈ, તમારા લગ્નની વાત ક્યાં આવી આમાં? સારું નથી જોતું ભાઈ, આપણે ઇન્ટરવ્યૂ શરૂ કરીએ. તો મિસ્ટર રાહુલ, તમે આ જોબ માટે કેમ અપ્લાય કર્યું? મતલબ કંઈક ખાસ કારણ? ના સર, કંઈક ખાસ કારણ તો નહોતું, પણ મને આ ઓફિસ બહુ મસ્ત લાગી, બહુ મસ્ત એનું વાતાવરણ છે. અને મમ્મીએ પણ કીધું કે હવે નોકરી નોકરી અથવા કોઈ બાપ એની છોકરી નહીં આપે, એટલે નોકરી કરવી પડે સર. ઓ નાઇસ, સરસ. થેન્ક યુ સર. તો મિસ્ટર રાહુલ, તમને કોઈ વર્કનો એક્સપિરિયન્સ છે? મતલબ કોઈ અનુભવ છે? એક્સપિરિયન્સ? હા સર, એક્સપિરિયન્સ તો બહુ મસ્ત છે મારી પાસે. મને માઇક્રોસોફ્ટ, પાવર પોઈન્ટ, ફોટોશોપ બધું બહુ મસ્ત આવડે છે. અને વોટ્સઅપ તો સૌથી મસ્ત ચલાવું છું, મસ્ત. બહુ સરસ, બહુ પ્રોફેશનલ કામ કરો છો તમે. થેન્ક યુ સર. તો મિસ્ટર રાહુલ, તમને ટીમવર્ક કેવું લાગે? મતલબ કોઈ અનુભવ છે ટીમવર્કનું? ટીમવર્ક? અરે સર, ટીમવર્ક તો બહુ મસ્ત મને આવડે છે. જ્યારે અમે સ્કૂલમાં હતા ને, ત્યારે ટીચર અમને ગ્રુપ પ્રોજેક્ટ આપ્યો હતો અને મેં મારા બધા ફ્રેન્ડ સાથે મળીને બંક માર્યો હતો અને સર મસ્ત ફરવા ગયા હતા. મસ્ત શું અમે પિકનિક કર્યું સર, બહુ મસ્ત અને બહુ મજા આવી ગઈ સર. ઓ બહુ સરસ કામ કર્યું છે, બહુ સરસ. થેન્ક યુ સર. તમને કોઈ એવી સિચ્યુએશન હેન્ડલ કરવા આપી કે જેમાં તમારે બધું સોલ્યુશન તમારી જાતે જ લાવવું પડે, તો એવું કંઈ એક્સપિરિયન્સ છે? સર, એવી સિચ્યુએશન તો હાલતા મારા જીવનમાં આપે છે. હું જ્યારે એક્ઝામ દેવા ગયો ને સર, તો હું પેન લઈ જતા જ ભૂલી ગયો. તો તમે માનશો નહીં સર, આખું પેપર મેં વગર પેન લઈ અને સર પાસ પણ થઈ ગયો, એ પણ એક ગ્રેડ. બહુ સરસ કામ કર્યું છે, બહુ સરસ. થેન્ક યુ સર. તો તમને છેલ્લો ક્વેશ્ચન પૂછીશ, પછી આપણે ઇન્ટરવ્યૂ પૂરું કરીએ. તો તમે કેટલી સેલરી એક્સપેક્ટ કરો છો? સર, તમને જે સારું લાગે એ પગાર આપજો. પણ હા સર, હું મારા ખર્ચાનો હિસાબ કરતો હતો, તો મહિને 1-2 લાખ જેટલું તો થઈ જાય છે સર. તો બસ એ ખર્ચો નીકળી જાય એટલું મારે જોવે. ઓ નાઇસ. ઓકે, તો અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું, બરાબર? હા સર, પાક્કું જણાવજો. થેન્ક યુ. યાર, આ કેવા લોકોને ઇન્ટરવ્યૂ માટે એટલે 2-3 લાખ? એ મને પોતાના 20,000 પગાર મળે ને એને 2 લાખ પગાર આપો છો. આને તો એબીસીડી નથી આવતી, આવો ને પણ ઇન્ટરવ્યૂ ક્યારે કંઈક હોતી ના હું આવા ઇન્ટરવ્યુઅર્સ. હું રિઝાઇન જ કરું, મારે વિચાર એવું જ નથી. હવે ઇન્ટરવ્યૂ લેવાનું નથી રહેવું મારે. સર જાઓ.